હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો? ખૂબ મજામાં હશો અને ધોરણ 9 વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો. તો આ પરીક્ષાની અંદર ખૂબ સારા પરિણામ તમે મેળવી શકો, ખૂબ સારું પરિણામ મેળવી શકો એમના માટે ઓશિયન જ્ઞાન લાઈવ હંમેશા તમારી સાથે હોય છે. અને આજના લેક્ચરની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં અને એમાં પણ ખાસ કરીને એસક્યુ શોર્ટ ક્વેશ્ચન, આ પ્રશ્નો પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોય ને એમને તકલીફ પડતી હોય છે. હેતુલક્ષી પ્રશ્નો અહીંયા કેવું હોય કે 1 માર્ક્સ આવ્યો તો આવ્યો, નહીતર ગયો. તો આવી કન્ડિશનમાં આ પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરવા, શું જવાબ આવે છે પ્રશ્નોની અંદર, તો એ આપણે આજના લેક્ચરની અંદર જોવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે શરૂ કરી દઈએ. અને જો આપણો હેતુલક્ષી પ્રશ્નો ક્લિયર થશે એટલે આપણા 80 માંથી 80 ગુણ લાવતા કોઈ રોકી શકશે નહીં. કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ ધોરણ 9માં ભણતા હોય કે ધોરણ 10માં ભણતા હોય, હેતુલક્ષી પ્રશ્નોમાં સૌથી વધારે તકલીફ પડતી હોય છે. અને એમાંથી આજના લેક્ચરની અંદર આપણે જોઈ રહ્યા છીએ શોર્ટ ક્વેશ્ચન. તો વાલા વિદ્યાર્થી મિત્રો શરૂ કરી દઈએ. અને બીજું, હા જો એક સરસ મજાની અહીંયા સરસ મજાની વાત છે કે આની પીડીએફ મેળવવી હોય એકદમ ફ્રીમાં મળવાની છે, જવાબ સાથે હો, એકદમ ફ્રીમાં. ક્યાંથી મળશે? ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, ત્યાંથી તમને ફ્રીમાં પીડીએફ મળવાની છે. બરાબર છે. ચલો આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો આજના લેક્ચરની અંદર પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ. પહેલા જો તમે ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા તો હમણાં ટૂંક સમયમાં આપવાના જ છો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા ચાલુ થઈ ગઈ હશે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પૂરી થવા આવી હશે. તો એ વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ, ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ અત્યારે 71% ઓફ છે. કેટલી પ્રાઇસ છે? 71% ઓફ કરીએ તો કેટલા થાય? આ સંપૂર્ણ માહિતી તમને એપ્લિકેશનમાં મળી જવાની છે. તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાં જઈ આવો, ડોકો કાઢી આવો અને સરસ મજાનું ડિસ્કાઉન્ટ જે છે એનો લાભ લઈ લો. અથવા વધારે માહિતી જોતી હોય તો અહીંયા નંબર આપેલો છે, બરાબર છે, 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને મળી જવાની છે. તમે આ પણ મોબાઈલ નંબર દ્વારા માહિતી મેળવી શકો છો. ચલો, સેલ કઈ ભાષાનો શબ્દ છે? તો કે લેટિન ભાષાનો શબ્દ છે. સૌ પ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે જ્યારે અભ્યાસ કર્યો, બુચ બરાબર છે, એક વનસ્પતિ હતું, એના છોડના એક છેદ લીધો અને એનું અવલોકન કર્યું. અવલોકન કરતા એને જોવા મળ્યું કે એમાં ઘણા બધા નાના નાના ઓરડાઓ જેવી, ખાનાઓ જેવી રચના છે, જેને રોબર્ટ હુકે કોષ નામ આપ્યું. એટલે સૌ પ્રથમ રોબર્ટ હુકે કોષ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. સેલ કઈ ભાષાનો શબ્દ છે? તો કે લેટિન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ શું થાય છે? તો કે નાનો ઓરડો, બરાબર છે. ઓરડાઓ એટલે કે રૂમ, રૂમ જેવી રચના, ખાનાઓ જેવી રચના, એટલે એ કોષનો મતલબ છે. એના પરથી રોબર્ટ હુકે કોષ શબ્દને ઉલ્લેખ હતો અને નામ આપ્યું હતું. ચલો બીજો પ્રશ્ન છે, અમીબાની જેમ આકાર બદલતા આપણા શરીરના, અમીબા છે કેવું છે? અનિયમિત આકારનું છે, ગમે તેવો આકાર ધારણ કરી લે. જ્યારે કોઈ ખોરાકનો કણ એની બાજુમાં આવશે શું થશે? તો કે ખોરાકનો કણ જ્યારે એની બાજુમાં આવશે ને ત્યારે ખોટા પગ બહાર કાઢશે ને ખોરાકને ઘેરી લેશે ને અન્નધાનીની રચના કરશે. હવે એવો જ પોતાનો આકાર બદલતો કોષ આપણા શરીરમાં કયો? તો કે આપણા શરીરની અંદર એક કોષ બદલતો હોય એ છે કોણ? તો કે શરીરના કોષનું નામ રોગના જીવાણુનું ભક્ષણ કરતા શ્વેત કણ છે. કોણ છે? શ્વેત કણ. જે શું કરે છે? તો કે પોતાનો આકાર બદલે છે. અમીબાની જેમ આકાર બદલતા આપણા શરીરના કોષનું નામ રોગના જીવાણુઓનું ભક્ષણ કરતો, એટલે કે આપણા શરીરના સૈનિકો. કેમ આપણા શરીરના સૈનિકો? તો કે આપણા જે રોગ પ્રતિકારક શક્તિ છે ને એ કોના કારણે છે? તો કે આ સૈનિકોના કારણે છે, શ્વેત કણો છે. આ શ્વેત કણો છે ને એ પોતાનો આકાર અમીબાની જેમ આપણા શરીરમાં બદલી દે છે. ક્લિયર છે? તો આ હેતુલક્ષી પ્રશ્નોમાં ખાસ યાદ રાખજો, આવો સરસ મજાનો પ્રશ્ન પૂછાય તો આપણો તો 1 માર્ક જવો જોઈએ નહીં. શ્વેત કણ છે પોતાનો આકાર બદલી શકે છે. વાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ 2027 ધોરણ 9માં આપણે રિવિઝન કરી રહ્યા છીએ. એસક્યુ નું રિવિઝન કરી રહ્યા છીએ, શોર્ટ ક્વેશ્ચન નું રિવિઝન કરી રહ્યા છીએ. એમસીક્યુ સિરીઝ પણ તમારી પાસે આવી જવાની છે. વ્યવસ્થિત તમે જોજો, નોટિફિકેશન જોશો. પણ કઈ નોટિફિકેશન જોવાની? તો કે ઓશિયન જ્ઞાન લાઈવ
જે યુટ્યુબમાં જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં બેલ આઇકન હશે, બરાબર છે, ઘંટડી હશે, બેલ હશે, એના પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરી દો. તમને દરેક વિડીયો લેક્ચરનો નોટિફિકેશન આવશે, તો તમે જાણી શકશો કે MCQ નો લેક્ચર છે, SQ નો લેક્ચર છે, પેપર સોલ્યુશન છે, વન શોટ છે, વિકાસ પરીક્ષા લક્ષી સોલ્યુશન, કેટલું બધું તમારા માટે છે. માત્ર ને માત્ર ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ પર અને ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ઉપર આ બે જગ્યાએ મળવાનું છે, તો ભૂલશો નહીં. અને બ્રહ્માસ્ત્ર બેચમાં વાલા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જાઓ. સંપૂર્ણ ધોરણ 10 નું સંપૂર્ણ અભ્યાસક્રમ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનનો તમને મળવાનો છે. A to Z થિયરી સાથે કમ્પ્લીટ પૂરેપૂરું મળવાનું છે. ઘણા બધા ફીચર્સ છે, નેવિગેટર છે, IMP બેચ છે, સમજૂતી સાથે સોલ્યુશન છે, સ્વાધ્યાયનું ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, લાઈવ ચેટ બોક્સ, હેન્ડ રિટન બુક, હાથથી લખેલી બુક હમણાં બતાવી છે, એવી જબરજસ્ત છે ને, મજા આવી જશે. પેપર સોલ્યુશન બેચ, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, યુનિટ ટેસ્ટ, લાઈવ ચેટ બોક્સ, આવા અઢળક ફાયદાઓ તમને થવાના છે માત્ર ને માત્ર બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જશો ને એટલા માટે. ચલો આપણે આગળ વધીએ ત્રીજા પ્રશ્ન તરફ, કે કયા કોષો લાક્ષણિક આકાર ધરાવે છે? એવા કયા કોષો છે કે જેનો આકાર છે ને લાક્ષણિક હોય? તો આપણને બધાને ખબર છે કે ચેતાકોષ એનો આકાર લાક્ષણિક છે. યસ, એમાં શિખા તંતુઓ આવે, એમાં અક્ષ તંતુ આવે, ચેતાકોષ કાય આવે, કોષ કેન્દ્ર આવે, ને છેલ્લે માથામાં કસરત જેવો ભાગ છે ને એ ચેતાંતો પણ આવે. આવો સરસ મજાનો લાક્ષણિક આકાર ધરાવતો કોષ એટલે ચેતાકોષ છે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ કે રંગસૂત્રો શાના બનેલા હોય છે? રંગસૂત્રો આપણા જે કંઈ પણ શરીરમાં આપણા અંગો છે, અંગો મતલબ કે માતા પિતા જેવા દેખાય છે. આપણો ચહેરો છે કોના જેવો દેખાય છે, આંખ છે કોના જેવી દેખાય છે, આપણો કાન છે તો એનો શેપ કોના જેવો છે, મમ્મી જેવો છે, પપ્પા જેવો છે. તો આને આપણે કહીશું આપણા લક્ષણો, બરાબર છે. તો એ જે કોના તરફથી આવે? તો કે રંગસૂત્રો તરફથી આવે. પણ આ રંગસૂત્રો શાના બનેલા છે? તો કે રંગસૂત્રો છે તે DNA અને પ્રોટીનના બનેલા હોય છે. આ બે પદાર્થો DNA અને પ્રોટીન બંનેથી રંગસૂત્રોની રચના કરે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એ પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો નેવિગેટરની વાત કરી દઈએ. હમણાં આપણે જોયું તો એક ફીચર્સ નેવિગેટર. નેવિગેટર શું છે? તો કે ધોરણ 10 ની અંદર જ્યારે આપણે પગથિયું માંડીએ ત્યારે આપણા જીવનનું પહેલું એવું પગથિયું કે જ્યાં આપણને આપણા મમ્મી પપ્પા દ્વારા વારંવાર કહેવાતું હોય કે વાંચવા બેસ, તારું 10મું ધોરણ છે. કારણ કે 1 થી 9 ધોરણની પરીક્ષા તો આપણે સ્કૂલ લેવલે આપી હોય, પણ હવે વારો આવી ગયો છે આપણે આખા ગુજરાતને બતાવવાનો. ગુજરાત લેવલે પરીક્ષા જ્યારે આપવાના હોઈએ ને આપણે આપણો સ્કોર ટોપ લેવલનો કરીએ એવા આપણા પ્રયત્નો હોય ત્યારે સૌથી અગત્યનું છે આપણું સમયપત્રક, ટાઈમ ટેબલ. આપણે કેટલી તૈયારી કરી આપણને ખબર હોવી જોઈએ. આપણો રોડ મેપ છે, એ રોડ મેપ એટલે આ નેવિગેટર, કે કયા દિવસે કયા વિષયની અંદર કયું ચેપ્ટર ચાલી રહ્યું છે, એમાં કયો ટોપિક છે, આ સંપૂર્ણ માહિતી તમને મળી જવાની છે. તમે એ લેક્ચર ભણ્યા કે કેમ એ પણ તમે આમાં દર્શાવી શકો છો. તમે એ લેક્ચર નથી ભણ્યા તો તમે એને કોરું રાખી શકો છો. એવી સરસ મજાની ખાનાઓથી ભરપૂર આખે આખું એવું સરસ મજાનું ટાઈમ ટેબલ, એટલે આપણે એને કહીશું નેવિગેટર. તો આ નેવિગેટર છે તમને ખૂબ મદદરૂપ થવાનું છે વાલા વિદ્યાર્થી મિત્રો. બીજી એક વસ્તુ વાત કરી દઉં કે જે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા છે ને, આ બ્રહ્માસ્ત્ર બેચમાં જે જોડાઈ ગયા હશે એને બિલકુલ ફ્રીમાં મળવાનું છે, પોતાના ઘરે પહોંચી જવાનું છે. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા છે તો એમને આ આખું સરસ મજાનું પત્રક ઘરે પહોંચી જવાનું છે. ચિંતા નથી કરવાની, ગુજરાતના કોઈ પણ ખૂણે હો ઘરે પહોંચી જવાનું છે. યસ, નેક્સ્ટ આપણે વાત કરીએ તો આપણો નેક્સ્ટ પ્રશ્ન છે જનીન એટલે શું? એટલે એની વ્યાખ્યા આપવાની છે. શું આવશે વ્યાખ્યા? તો કે DNA ના કાર્યકારી ટુકડાને અથવા એકમને જનીન કહે છે. આ વ્યાખ્યા તો એકદમ સરસ મજાની નાનકડી નાજુક એવી વ્યાખ્યા, અને એક્ઝામમાં પૂછાય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે જે ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ પર મિલન સર સાથે ભણી રહ્યા છે એમને તો આવડવી જ જોઈએ. DNA ના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. આમ તો તમે ક્યાંક લેબોરેટરીની અંદર કે ક્યાંક ગયા હોય ને તો તમને કંઈક આવું ચિત્ર દેખાતું હોય આમ. હા, આ DNA છે અને એની અંદર આવી રીતે આમ જનીનો હોય. DNA ના કાર્યકારી ટુકડાને જનીન કહે છે, એટલે આપણે આને આમ જનીન કહીશું. ઓકે, તો આ DNA ની વાત કરી દીધી.
ક્લિયર છે? તો એના કાર્યકારી ટુકડાને શું કહેવાય? જનીન કહે છે. ચલો ત્યાર પછી વાત કરીએ કઈ અંગિકા સરળ શર્કરામાંથી. ઓકે વાલા વિદ્યાર્થી મિત્રો, વન શોટ લેક્ચરમાં આવ્યા હતા, આપણે સરસ મજાની અંગિકા વિશે ભણ્યા હતા કે સરળ શર્કરામાંથી કોઈ જટિલ શર્કરામાં રૂપાંતર કરતું હોય તો એવું કોણ મોટે ભાગે શું થતું હોય વાલા વિદ્યાર્થી મિત્રો? તો કે મોટે ભાગે એવું થતું હોય કે હંમેશા જટિલ હોય ને, આપણે મોઢામાં મોટો ટુકડો મૂકીને પછી નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય. મોટે ભાગે જટિલ હોય ને એમાંથી સરળ બને. પણ આ એક એવી અંગિકા છે ગોલ્ગી પ્રસાધન કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરતી એક અંગિકા છે. તો આવું વિશિષ્ટ લક્ષણ હોય ને એને તો આપણે ચોક્કસપણે યાદ રાખવું જોઈએ. આવું જ કંઈક અમારા જેવા પેપર સેટર છે એ પેપરમાં મૂકતા હોય છે કે અહીંયા કંઈક વિદ્યાર્થી છે ને થોડુંક વિચારવા માટે મજબૂર થઈ જશે. તો ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાનું જટિલ શર્કરામાં નિર્માણ કરે છે. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ વાત છે હેન્ડ રિટન બુક. યસ, હેન્ડ રિટન બુક. તો આમ તો નામ પરથી જ ખબર પડી જાય કે હાથથી લખેલી બુક. હા, હાથથી લખેલી બુક. સરસ મજાની ધોરણ 10 માટે આવી એક હેન્ડ રિટન બુક છે જે પણ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા હશે એ તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને બિલકુલ ફ્રીમાં મળવાની છે. ક્યારે? બ્રહ્માસ્ત્ર બેચમાં જે જોડાઈ ગયા હશે એમના માટે બિલકુલ ફ્રીમાં મળવાની છે. તો અવશ્યપણે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ વાલા વિદ્યાર્થી મિત્રો. આખું ધોરણ 10 એકદમ સહેલો બનાવી દેવાનું છે, સ્મૂથ બનાવી દેવાનું છે, હળવું ફૂલ જેવું બનાવી દેવાનું છે. બિલકુલ ગોખવાનું નથી. આપણે એવું સરસ મજાનું તૈયારી સાથે આપણે બોર્ડની પરીક્ષા, આપણું પહેલું પગથિયું છે ને મક્કમતાથી પાયો મજબૂત કરીને આપવાનું છે. તો અવશ્યપણે ઓશિયન જ્ઞાન લાઈવ અમારી સાથે મિલન સર સાથે વિજ્ઞાન ભણવા માટે બ્રહ્માસ્ત્ર બેચમાં અવચૂકપણે જોડાઈ જાઓ. ચલો આપણે નેક્સ્ટ આગળ વધીએ. આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે પ્રકાશ સંશ્લેષણ માટે કયો વાયુ આવશ્યક છે? જો વાયુની વાત કરી, ધારો કે હું વનસ્પતિ હોઉં, હું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતો હોઉં તો હું શું કરું? તો કે મારી અંદર ક્લોરોફિલ હોય. યસ, હું પાણી પી લઉં. હવે મારે તો મૂળ ના હોય ને કે જમીનમાંથી મૂળ દ્વારા પાણી મેળવી લઉં. ધારો કે વનસ્પતિ હોઉં તો મૂળ દ્વારા પાણી મેળવી લઉં. મારી અંદર હરિતકણ છે, સૂર્યપ્રકાશ મને મળે છે. હવે કોની જરૂરિયાત પડે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુની જરૂરિયાત પડે. તો આવશ્યક વાયુ કયો છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ, CO2 વાયુ છે. સરસ મજાનો પ્રશ્ન છે, એકદમ સહેલો કહી શકાય, કારણ કે પ્રકાશ સંશ્લેષણની ઘટના તો તમે કદાચ 6ઠા 7માંથી પણ ભણતા આવતા હશો. ચલો આગળ વધીએ કે વનસ્પતિની 3 સરળ પેશીઓના નામ આપો. ભાઈ આ તો વર્ગીકરણ ભણ્યા જ હોવ ને તો તમને આવડી જ જાય કે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી એ વનસ્પતિની 3 સરળ સ્થાયી પેશી છે કે જેના કોષો એક જ પ્રકારના હોય, સરળ રચના ધરાવતા હોય તો એમને કહેવાય સરળ સ્થાયી પેશી. તો આપણે સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક વિશે પણ આપણે જોઈ ગયા છે. તો આ 3 પ્રકાર સરળ સ્થાયી પેશીના છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ તો ગયા અથવા તો નથી જોડાણા. શા માટે જોડાવવું જોઈએ? આ કોર્સમાં શું મળે છે, કયા ફીચર્સ છે? તો સરસ મજાના ફીચર્સ અહીંયા આપેલા છે. કોર્સના ફીચર્સ શું છે? તો કે હેન્ડ રિટન બુક. હમણાં જ આપણે જોઈ ગયા હેન્ડ રિટન બુક, હાથથી લખેલી બુક બિલકુલ ફ્રીમાં મળવાની છે. બિલકુલ ફ્રીમાં મળવાની. સાથે નેવિગેટર. ભાઈ ટાઈમ ટેબલ કંઈક એવું મારી પાસે હોવું જોઈએ કે આખા વર્ષનું પ્લાનિંગ મને ખબર હોય. તો એ નેવિગેટર પણ તમને બિલકુલ ફ્રીમાં મળવાનું છે જો તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા છે તો. અને બીજું કે ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે હું તો અહીંયા અમદાવાદમાં છું, સુરતમાં છું, મહેસાણામાં છું, અરે ભાઈ સાસણગીરમાં છું, જુનાગઢમાં છું, કે પછી સાપુતારા બાજુ છું, વડોદરા બાજુ છું, ગમે ત્યાં હો, કચ્છથી છો, તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં હશો, આ બંને વસ્તુ બિલકુલ ફ્રી છે અને તમને ઘર સુધી પહોંચી જવાની છે. આટલી સરસ મજાની વ્યવસ્થા અને તૈયારી અમારા દ્વારા ઓશિયન જ્ઞાનલય દ્વારા થઈ ચૂકી છે. તો અવશ્યપણે એનો લાભ લઈ લેવો જોઈએ. બીજું શું છે? તો કે લાઈવ ક્લાસીસ છે. યસ, આખું વર્ષ લાઈવ ભણવાનું છે ધોરણ 10 ની અંદર. બીજું શું છે? તો કે રેકોર્ડેડ ક્લાસીસ છે. યસ, કોઈક વખત એવું બને કે આપણે લેક્ચર ચૂકી ગયા, લાઈવ લેક્ચરમાં પહોંચી શક્યા નહીં, ક્યાંક આપણે પ્રસંગોમાં જવાનું થઈ ગયું, મિત્રોની બર્થડે પાર્ટીમાં જવાનું થઈ ગયું, ભાઈ આજના લેક્ચર હોતા હું ચૂકી ગયો,
તો ચિંતા નથી કરવાની. એ લેક્ચરને તમે ગમે ત્યારે જોઈ શકો છો, કારણ કે એ આપણી એપ્લિકેશન ઉપર રેકોર્ડ થઈને ત્યાં જ સ્થાયી થવાના છે, સ્થિર થવાના છે, ત્યાં જ રહેવાના છે, આખું વર્ષ રહેવાના છે. ગમે ત્યારે જોઈ શકશો. ચૂકી ગયા તો જોઈ શકશો, બીજી વખત શીખવું છે તો જોઈ શકશો, ભૂલી ગયા છો રિવિઝન કરવું છે તો પણ જોઈ શકશો. આટલા સરસ મજાના ફાયદાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા ને એટલે મળવાના છે. આ ઉપરાંત શું તો કે ક્લાસ નોટ છે, ડેઇલી પેપર પ્રેક્ટિસ ક્વેશ્ચન છે, એટલે કે જે ટોપિક ચાલતો છે ને પ્રેક્ટિસ કરવી પડે ને, તો પ્રેક્ટિસ માટે પણ તમને અહીંયા ઉપલબ્ધ થવાનું છે. યુનિટ ટેસ્ટ છે. આ ઉપરાંત હજી પૂરું નથી થતું, લાઈવ ડાઉટ સેશન. આપણને કોઈક પ્રશ્નમાં તકલીફ હોય, કોઈક આપણા પ્રશ્નો રજૂ કરવા છે, તો લાઈવ ડાઉટ સેશનની અંદર પણ અહીંયા તમને બ્રહ્માસ્ત્ર બેચમાં મળી જવાનું છે. સુપર ક્વોલિટી પીડીએફ. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો ભાઈ કેવું જ પડે કે આવી પીડીએફ તો તમને ક્યાંય પણ મળવાની નથી. એવી સરસ મજાની રંગબેરંગી કલરફુલ મસ્ત મજાની પીડીએફ માત્ર ને માત્ર ઓશિયન જ્ઞાન લાઈવ પર મળવાની છે. તો એપ્લિકેશન ઝડપથી ડાઉનલોડ કરજો એટલે તમને કેટલીક પીડીએફ તમે જોવો તો ખરા, દિલ ગાર્ડન થઈ જાય ને એવી પીડીએફ ત્યાંથી તમને મળવાની છે. પીપીટી પ્રેઝન્ટેશન, એમાં પણ કાંઈ જ ન ઘટે ભાઈ. એવું સરસ મજાનું પીપીટી પ્રેઝન્ટેશન હોય, આલતું ફાલતું જેમ તેમ ગમે તેમ નહીં, સરસ મજાનું કે આપણી આંખોને જોવું ગમે ને એટલે ચિત્ર અહીંયા મગજમાં છપાઈ જાય. અને ભાઈ પછી જો પેપરમાં પૂછાવાનું હોય ને તો મજા જ આવી જાય ને, આવડી જ જાય એવું સરસ મજાનું પીપીટી પ્રેઝન્ટેશન. ક્વોલિટી ટીચર્સ, ભાઈ આની તો શું વાત કરવાની કે ધોરણ 10 ની અંદર વર્ષોથી ભણાવતા શિક્ષકો પાસે તમારે ભણવાનું છે. આમ તો આપણે ટ્યુશનમાં જતા હોઈએ, બરાબર છે, પણ અહીંયા આ એક એક્સ્ટ્રા ટ્યુશન એવું આપણે ગણીએ કે જ્યાં ખૂબ અનુભવી શિક્ષકો પાસેથી તમને માર્ગદર્શન મળવાનું હોય, તમારો રસ્તો તૈયાર કરવાનો હોય, ત્યારે અચૂકપણે તમે સફળતાની સીડી સુધી પહોંચી જાવ ને એવા શિક્ષકો ઓશિયન જ્ઞાન લાઈવ પાસે છે. તો અચૂકપણે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવું જોઈએ. આ ઉપરાંત લાઈવ ચેટ બોક્સ, તમે લેક્ચર દરમિયાન પણ તમારા પ્રશ્નોને રજૂ કરી શકો એવું સરસ મજાના ફીચર્સ આપણી આવું બ્રહ્માસ્ત્ર બેચમાં મળવાના છે. તો અવશ્યપણે જોડાઈ જાઓ. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. જલવાહક પેશીના વિવિધ ઘટકોના નામ આપો. ભાઈ જલવાહક પેશી આવે ને એટલે જલવાહિની, જલવાહિનીકી, જલવાહક તંતુ, જલવાહક મૃદુતક, આ 4 નામ લખી જ દેવાના, બરાબર. જલવાહિનીકી, જલવાહિની, વાહિની, વાહિનીકી, જલવાહક તંતુઓ અને જલવાહક મૃદુતક. આટલા સરસ મજાના નામ છે. તો આ આપણે યાદ રાખી લેવાના છે અને એક્ઝામમાં ખાસ અગત્યના પણ તમારા માટે સાબિત થવાના છે. એટલે આ યાદ રાખી જ લેવાના છે. જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક તંતુ, આ 4 ઘટકો છે, યાદ રહેવા જ જોઈએ. ચલો, હરિત કણોતક સિવાય કઈ પેશી હરિતકણ ધરાવતી હોઈ શકે છે? યસ, હરિત કણોતક સિવાય, એના સિવાય કઈ એવી પેશી છે જે હરિતકણ ધરાવતી હોય? તો કે હરિત કણોતક સિવાય સ્થૂલ કોણક પેશી હરિતકણ ધરાવે છે. સ્થૂલ કોણક પેશી પાસે વિશિષ્ટ પ્રકારના આ જે હરિતકણ છે એ આવેલા હોય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવતી હોય એવી પેશી આપણે કહી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન રિવ્યુ રિવોર્ડ્સ, ઓકે, તમે આ એપ્લિકેશન ઉપર જોઈન થાવ છો, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો અને એમાં જો રિવ્યુ આપો છો તો રિવોર્ડ જો ફ્રી પરીક્ષા પેપર મેળવવાના છે. યસ, આપણે શું કરતા હોઈએ કે આપણને કંઈકથી પ્રશ્નો મળે કે એક્ઝામમાં કેવા પ્રશ્નો પૂછાવાના છે, આ તમને ફ્રીમાં મળશે. પણ ક્યારે? તો કે ઓશિયન જ્ઞાન રિવ્યુ રિવોર્ડ્સ છે. રિવ્યુ આપશો, કેવી રીતે મળશે? ઓફરની વિગતો, ફ્રી પ્રશ્નપત્ર છે, તમારા ધોરણના દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર બિલકુલ મફતમાં મળવાના છે. ઓકે, એમાં શું ફ્રીમાં મળશે? તો કે ફ્રી પેપર મેળવવાના 4 સરળ સ્ટેપ છે, 4 રસ્તાઓ છે. જો અહીંયા બ્લુપ્રિન્ટ મુજબની તૈયારી, એનો મતલબ એમ થયો કે બ્લુપ્રિન્ટ છે ને એ પ્રમાણેના જ પ્રશ્નપત્ર હશે. તમારી પરીક્ષામાં અચૂકપણે ખૂબ જબરજસ્ત રીતે તમને ફાયદો કરાવે ને એવી પીડીએફ તમને મળવાની છે. તમામ પ્રશ્નપત્રો પરીક્ષાની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યા છે. એમાં આપણે વાત કરીએ. પહેલું સ્ટેપ શું? તો કે સ્ટેપ 1 અને 2, એપ ડાઉનલોડ અને રિવ્યુ આપો. ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના પર તમારો સારો રિવ્યુ આપો. ઓકે, બીજું સ્ટેપ શું? તો કે રિવ્યુ આપી દીધો. હા, સ્ટેપ 3 કે સ્ક્રીનશોટ મોકલો. તમે જે રિવ્યુ આપ્યો હોય, સરસ મજાનો રિવ્યુ આપ્યો હોય, એનો સ્ક્રીનશોટ પાડો અને
આપેલા રિવ્યુને સ્ક્રીનશોટ પાડીને મોબાઈલ નંબર 70 46 22 22 54 કેટલો છે? જો 70 46 22 22 54 આ નંબર ઉપર તમે સ્ક્રીનશોટને શેર કરી દો. ઓકે. અને ચોથું સ્ટેપ, ફ્રી પેપર મેળવવાના છે. એટલે તમને બિલકુલ તમે જે સ્ક્રીનશોટ મોકલો હશે એના પરથી એને આધારે તમને ફ્રીમાં પ્રશ્ન પેપર આપી દેવાના છે. બરાબર છે. તમે એની તૈયારી કરી શકો, સારી રીતે તૈયારી કરી શકો અને વહેલી તૈયારી કરી શકો. એના માટે કામ પહેલા કરવાનું છે, સ્ક્રીનશોટ મોકલ્યા બાદ તમારા ધોરણના ફ્રી પ્રશ્નપત્ર તમને મળી જવાના છે. તો અવશ્યપણે આ રિવ્યુ આપીને આપણા પ્રશ્ન પેપર ખૂબ સારી રીતે તૈયારી કરી શકીએ એના માટે મેળવી લેવાના છે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, કે વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ કઈ પેશીના કારણે હોય છે? ચલો 11 નંબરનો પ્રશ્ન છે કે વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ કોના કારણે હોય? યસ, સ્થૂલકોણક પેશીના કારણે. કારણ કે સ્થૂલકોણક પેશી છે એ વનસ્પતિને તૂટ્યા વગર વળી શકે ને એવી ક્ષમતા આપે છે, યાંત્રિક મજબૂતાઈ આપે છે, નમ્યતા આપે છે. તો નમ્યતા સ્થૂલકોણક પેશીના કારણે હોય છે. 12 નંબરનો પ્રશ્ન છે વાલા વિદ્યાર્થી મિત્રો, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીનું સ્થાન જણાવો. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં હોય? તો કે પર્ણના તલ પ્રદેશમાં હોય. યસ, પર્ણોના તલ પ્રદેશમાં ડાળીઓની જે બે ગાંઠો હોય એ આંતરગાંઠોની બંને તરફ પણ આપણને આ પેશી જોવા મળે છે. વર્ધનશીલ પેશી તો એમ પણ તૈયાર કરી દેજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વર્ધનશીલ પેશી એના 3 ભાગો, અગ્રસ્ત વર્ધનશીલ, પાર્શ્વીય વર્ધનશીલ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ 3 ભાગ પણ આપણે એનું રિવિઝન કરી ચૂક્યા છીએ. એક વખત તમે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં જઈ આવો, તમે આપણે વનશોટ જે લેક્ચર લીધા હતા એમાં એક વખત ડોકું તો કાઢી આવો, મજા આવી જશે. મોસ્ટ આઈએમપી પ્રશ્નનું આપણે સોલ્યુશન કરેલું છે, એ તમને મળી જવાનું છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 હવે મેળવો બ્રહ્માસ્ત્ર મેચ. એટલે કે ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને વાર્ષિક પરીક્ષાની ખૂબ સારી તૈયારી કરી રહ્યા છે. બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન બિલકુલ ફ્રીમાં મળવાનું છે આખું, કે જેની અંદર પ્રશ્નો અને પ્રશ્નોના જવાબ બધું જ ફ્રીમાં મળવાનું છે. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા તો શું શું મળવાનું છે? ધોરણ 9 અસાઇનમેન્ટ સોલ્યુશન, ધોરણ 9 રિવિઝન, ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ. ઓહો, એની આઈએમપી બેચ પણ. એટલે કે જ્યારે અમે કોર્સ પૂરો થઈ ગયો પછી શું કરવાનું હોય? તો કે પછી કોર્સ પૂરો કરી દીધો એટલે ભાઈ ફ્રીમાં બેસી નથી જવાનું કે આપણે રિલેક્સ થઈ ગયા, ચલો કોર્સ પૂરો થઈ ગયો. ભાઈ દિવસે ને દિવસે તૈયારી વધારવી પડે. એના માટે એક સરસ મજાની આઈએમપી બેચ પણ હોય છે. તો આઈએમપી બેચ છે. ધોરણ 10 નું પેપર સોલ્યુશન બેચ, પેપર સોલ્યુશન પણ કરવા પડે ને એક્ઝામમાં ખૂબ મદદરૂપ થતા હોય છે. આ ઉપરાંત લાઈવ ક્લાસીસ છે. સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમને મળવાનું છે. ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પણ પીડીએફ સ્વરૂપે, સ્વાધ્યાયનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે, નેવિગેટર, હેન્ડ રિટન બુક. આ તો આપણે વિશેષતાઓ જોઈ ગયા. સાથે સાથે લાઈવ ચેટ બોક્સ, આવા ઘણા બધા ફીચર્સ તમને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા હશો ને એટલે વાલા વિદ્યાર્થી મિત્રો પટ્ટારો ભરીને આપવાનું છે, પટ્ટારો ભરીને. બરાબર, ફાયદાઓનો પટ્ટારો. તો આટલું સરસ મજાનું તમને મળવાનું હોય તો અવશ્યપણે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવું જોઈએ. ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, આ 13મા નંબરનો પ્રશ્ન છે કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહે છે? ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તો સ્થાનાંતરના છેદમાં સમય બરાબર શું કહેવાય? તો કે વેગ કહેવાય. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. એની વ્યાખ્યાને આધારે પ્રશ્ન છે. આપણે સૂત્ર જાણીએ છીએ, વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, વેગનો એસઆઈ એકમ જણાવો. ભાઈ વેગનો એસઆઈ એકમ શું થાય? તો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. વેગ બરાબર શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. તો આપણે આનો એસઆઈ એકમ જોતો હોય તો કેવી રીતે મળે? તો કે સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર, સમયનો એસઆઈ એકમ સેકન્ડ. તો આ મીટર પર સેકન્ડ છે તે કોનો એકમ છે? વેગનો એસઆઈ એકમ છે. ઝડપનો એસઆઈ એકમ પણ આ જ થાય હો, મીટર પર સેકન્ડ. ઓકે, હવે જો સેકન્ડના છેદમાં છે ને એની 1 ઘાત હોય, ઉપર જાય ને તો -1 ઘાત થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય. એટલે અહીંયા લખ્યું છે મીટર ઇન્ટુ સેકન્ડ -1. આ ગુણાકારમાં જતો રહ્યો, મીટરની બાજુમાં બેસી ગયું. બરાબર છે, એટલા માટે અહીંયા લખેલું છે. તો મીટર પર સેકન્ડ અથવા મીટર પર સેકન્ડ કોઈ પણ એક રીતે લખી શકાય, બંને રીતે નહીં, એક રીતે લખી શકાય. ચલો નેક્સ્ટ જોઈએ. 15મો પ્રશ્ન છે વાલા વિદ્યાર્થી મિત્રો,
એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાય? જો એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય. શું કહેવાય? પ્રવેગ કહેવાય. કેમ? તો કે પ્રવેગનું સૂત્ર કંઈક આવું થાય, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. તો અહીંયા એ જ કીધું છે, એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાય? તો કે પ્રવેગ કહેવાય. a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u છેદમાં t. વેગમાં થતો ફેરફાર પ્રવેગ. જો કોઈ ગતિમાન પદાર્થનો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય, અંતિમ વેગ છે એ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય, જોજો આ પ્રવેગમાં અહીંયા આપણે એમ કહીએ ને કે ફેરફાર એટલે શું થયું? v માઇનસ u છેદમાં t કીધું. આના પરથી જ આ પ્રશ્ન છે. જોજો, કોઈ ગતિમાન પદાર્થનો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય તો કેવા પ્રકારની ગતિ કરતો હશે? કેવા પ્રકારની હોય? તો કે વિરુદ્ધ દિશામાં કંઈક બ્રેક લગાડવેલી હોય ત્યારે એવું થાય, ત્યારે પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય. યાદ રાખવાનું છે. એક દાખલો પણ આપણે જોઈ ગયા છીએ વાલા વિદ્યાર્થી મિત્રો. કેમ ભૂલાય? તો ન ભૂલવું હોય તો તમે વન શોટ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ આના વિડીયો લેક્ચર જોઈ આવો. ખૂબ સારું માહિતી, પ્રશ્નોનું સોલ્યુશન, આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન અવશ્ય તમને મળવાનું છે. તો ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ પર એક વખત વિઝિટ કરવાનું. ધોરણ 9 માટે ખૂબ સારી સારી બાબતો તમારા માટે મૂકી દીધી છે. ચલો, પ્રતિપ્રવેગીની વાત કરી. ઓકે, ધોરણ 10માં બ્રહ્માસ્ત્ર બેચ 2027 કીધું છે. એટલે આવતા વર્ષે તમે જ્યારે પરીક્ષા આપશો, 2026 ચાલી રહ્યું છે, 27માં જ્યારે પરીક્ષા આપશો ત્યારે તમને ખૂબ મદદરૂપ થઈ શકે એવો સંપૂર્ણ અભ્યાસક્રમ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ઘણું બધું અહીંયા છે. નેવિગેટર છે, આઈએમપી બેચ છે, સમજૂતી સાથે સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી, લાઈવ ક્લાસીસ, હેન્ડ રિટન બુક, પેપર સોલ્યુશન બેચ, સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ, લાઈવ ચેટ બોક્સ. ભાઈ, ફીચર્સમાં તો કંઈ ઘટે જ નહીં. એટલા ફીચર્સ તમને એક સાથે મળવાના છે. માત્ર ને માત્ર બ્રહ્માસ્ત્ર બેચમાં જે જોઈન થઈ ગયા છે ને એવા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને તો અવશ્ય આખું વર્ષ મિલન સર પાસે વિજ્ઞાન ભણી શકો એના માટે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાઓ અને ખૂબ અનુભવી અને સારી ફેકલ્ટી તમને અહીંયા ઓશિયન જ્ઞાન લાઈવ પરથી મળવાની છે અને એમના માર્ગદર્શન હેઠળ તમારે ધોરણ 10 ની અંદર ટોપ કરવાનું છે. તો અવશ્યપણે જોડાઈ જાઓ, ચૂકવાનું નથી. ચલો, 17મા નંબરનો પ્રશ્ન કે નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર સમયનો આલેખ કેવો હોય? અંતર સમયનો આલેખ નિયમિત ગતિ કરે છે તો સુરેખા મળે છે. કેવો આલેખ મળે? સુરેખા મળે, સીધી લીટી મળે. કેવો વેગ કીધો છે? નિયમિત ગતિ કરતો હોય એવો પદાર્થ છે. અંતર સમયનો આલેખ કીધો છે તો નિયમિત ગતિ હોય તો એનો કેવો મળે? સુરેખ મળે છે, સીધી રેખા મળે છે. ચલો, 18મો પ્રશ્ન કે નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે નિયમિત ગતિ વેગવાળી ગતિ કરે છે? નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ હોય, વર્તુળાકાર માર્ગ ઉપર નિયમિત વેગથી ગતિ કરતો હોય તો હંમેશા સમય સાથે જ વેગમાં ફેરફાર થતો હોય. ભલે ને નિયમિત હોય, બરાબર, સમય સાથે થતો હોય તો એ હંમેશા કેવો હોય છે? પ્રવેગી ગતિ હોય છે. ચલો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સંતુલિત બળોનું પરિણામી બળ કેટલું હોય છે? સંતુલિત બળો, હું દિવાલ ઉપર ધક્કો મારું, દિવાલ ખસવાની છે? નથી ખસવાની. કારણ કે મારા દ્વારા જેટલું બળ દિવાલ ઉપર લાગે એટલું જ બળ દિવાલ મારા પર લગાડે. તો એવા સમયે અમારા બંનેનું બળ કેવું થઈ ગયું? સમતુલિત થઈ ગયું. એટલે બળ લાગતું નથી, શૂન્ય થઈ જાય. કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. સંતુલિત બળોનું પરિણામી બળ હંમેશા કેવું મળે વાલા વિદ્યાર્થી મિત્રો? શૂન્ય મળે છે. ચલો, નેક્સ્ટ પ્રશ્ન, ન્યૂટનની ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે? યસ, સરસ મજાનો પ્રશ્ન કે ન્યૂટનની ગતિનો એવો કયો નિયમ છે કે જે બળની વ્યાખ્યા આપે? બે વસ્તુ યાદ રાખજો, બળની વ્યાખ્યા, બળનું મૂલ્ય. બળની વ્યાખ્યા, બળનું મૂલ્ય. બળની વ્યાખ્યા, બળનું મૂલ્ય. વ્યાખ્યા કોણ આપશે? પહેલો નિયમ આપશે. મૂલ્ય કોણ આપશે? બીજો નિયમ આપશે. ઓકે, આ ક્યારેક ભૂલાઈ ગયું, આડાવડું થઈ ગયું તો ન થાય ને, એના માટે યાદ રાખવાનું કે દાખલા કે શેમાં આવે? તો કે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં આવે દાખલા. ક્યાં આવે? ન્યૂટનની ગતિના બીજા નિયમમાં F બરાબર ma સૂત્ર મૂકવું પડે. ઓકે, તો ત્યાં મૂલ્ય મળે, બળનું મૂલ્ય મળે. દળ આટલો છે, એનો પ્રવેગ આટલો છે, બળનું મૂલ્ય મળ્યું, કિંમત મળી. તો મૂલ્ય કોણ આપે? બીજો નિયમ. વ્યાખ્યા કોણ આપે? પહેલો નિયમ. બરાબર છે. તો આવું સરસ મજાની નાની નાની બાબતોને યાદ રાખીને આપણે જો આનો અભ્યાસ કરીએ ને તો લાંબા ગાળા સુધી યાદ રહે. પરીક્ષામાં પૂછાય તો આવડી પણ જાય અને વાંકા ચૂકું કરીને પૂછ્યું હોય ને તોય આપણાથી ભૂલ ના પડે. કારણ
આપણે ઓશિયન જ્ઞાન લાઈવ પર ભણેલા છીએ વાલા. યસ, ચાલો. તો ન્યૂટનની ગતિનો બળની વ્યાખ્યા આપવાની વાત કરે એટલે વાલા પહેલો નિયમ જ આવે. ઓકે, ચલો. નેવિગેટર. યસ, નેવિગેટર શું છે? તો કે નેવિગેટર એટલે પહેલો એવો રસ્તો કે જ્યાં તમને આખા વર્ષનું પ્લાનિંગ મળવાનું છે. આ વર્ષે એમનું ગમે તેમ દોડ્યું ન જવાય, કંઈક પ્લાનિંગ સાથે જવું જોઈએ. અને આ પ્લાનિંગ એટલે નેવિગેટર. આપણે ક્યાં અભ્યાસ કર્યો છે, કેટલો અભ્યાસ કર્યો છે, કયું ચેપ્ટર ચાલ્યું, કયા ચેપ્ટરમાં કયો ટોપિક આવ્યો, એ ટોપિક આપણે ભણ્યા કે કેમ, એની તો આપણને ખબર હોવી જ જોઈએ. આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ લેક્ચર આવવાના છે એમાં તમને ખબર પડે કે હું આ લેક્ચર મેં જોઈન કરી લીધો છે, નથી જોઈન કર્યો, શીખવાનું બાકી છે, શીખી લીધું છે, આવી માહિતી તમને મળે ને એના માટે અમે નેવિગેટર તૈયાર કર્યું છે અને બિલકુલ ફ્રીમાં મળવાનું છે. જે વાલા વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા હશે, મિલન સર પાસેથી સાયન્સ શીખવા માટે જોડાઈ ગયા હશે, એમને બિલકુલ ફ્રીમાં પહોંચાડી દેવાનું છે ઘર સુધી. યસ, ઘર સુધી પહોંચી જવાનું છે. તો બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જાઓ અને આ સરસ મજાના પહેલા પગથિયા માટે આપણા જીવનનું પહેલું એવું પગથિયું ધોરણ 10 કે જ્યાં બોર્ડમાંથી 12 એક્ઝામ દેવા જવાના હોય, કંઈક માહોલ એવો હોય, આપણને એનો ઉત્સાહ પણ હોય, થોડી ગભરાહટ પણ હોય કે શું થશે, કેવું પેપર આવશે, એવા માહોલની વચ્ચે આખું વર્ષ આપણે જો વ્યવસ્થિત તૈયારી કરી હોય, ઓશિયન જ્ઞાન લાઈવ સાથે જોડાયેલા રહ્યા હોય, મિલન સર પાસે વિજ્ઞાન ભણ્યું હોય, તો વિજ્ઞાનનું પેપર અઘરું લાગશે જ નહીં. બરાબર છે? યસ, એવી તૈયારી આપણે કરવાની છે ને એનો આ રોડ મેપ છે. તો અવશ્યપણે બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થઈ જવાનું છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. 21મો પ્રશ્ન કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર શાનું મૂલ્ય આપે છે? પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર શેનું મૂલ્ય આપે? જો આવી રીતે આપણે લખીએ, એફ ચલે છે ડેલ્ટા પી બાય ટી. યસ, પી એટલે વેગમાન, ડેલ્ટા એટલે ફેરફાર, વેગમાનના ફેરફાર. ઓકે, આટલું તો ગયું. દર, દર મતલબ સમય દર. સમય દર શેનું મૂલ્ય આપે છે વાલા? બળનું મૂલ્ય આપે. શેનું મૂલ્ય આપે? બળનું મૂલ્ય આપે છે. બળનું મૂલ્ય એફ ચલે છે ડેલ્ટા પી બાય ટી. ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર એફ બરાબર એમ એ સાબિત કરવું હોય ને તો અહીંથી તો શરૂઆત કરવી પડે. શું કરવું પડે? અહીંથી તો શરૂઆત કરવી પડે. એટલે બળનું મૂલ્ય આપે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન, 22મો પ્રશ્ન કે ગતિમાન પદાર્થનું વેગમાન કઈ દિશામાં હોય છે? ગતિમાન પદાર્થનું વેગમાન કઈ દિશામાં હોય? તો કે પદાર્થના વેગની દિશામાં હોય. ઓફકોર્સ પદાર્થના વેગની દિશામાં હોય. આ બાજુ જતું હોય તો વેગમાન એ જ બાજુ હોય ને. પદાર્થ આ બાજુથી આમ આવતો હોય તો કે આ બાજુમાં હોય ને. જે બાજુ વેગની દિશા હોય એ દિશામાં હોય છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. 1 ન્યૂટન બળ એટલે શું? ઓકે, જો આને એક સિમ્પલ રીત પછી આપણે જોઈએ. એ પહેલા આપણે આવું 1 ન્યૂટન બળ, આવો કોઈ પ્રશ્ન આવે ને આમ જો એવું યાદ રાખવાનું. મારા વાલા વિદ્યાર્થી મિત્રો જોજો, આપણે જાતે બનાવવાનું છે. યસ, આજ તો ખાસિયત છે મિલન સર પાસે ભણવાની. શું ખાસિયત છે? કે આપણે જાતે બનાવવાનું છે. એફ બરાબર એમ એ કેવી રીતે બનશે? જો આવી રીતે બનશે. જોજો કેવી રીતે બનશે. જો આવી રીતે. એફ એટલે બળ, બળનો એસઆઈ એકમ શું થાય? તો કે ન્યૂટન થાય. ઓકે, બરાબર. એમ દળ, દળનો એસઆઈ એકમ શું થાય? તો કે કિલોગ્રામ થાય. યસ, એને ગુણ્યા લખ્યું છે. હા, પ્રવેગ, પ્રવેગનો એસઆઈ એકમ શું થાય? તો કે મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. બાજુમાં લખવું તો મીટર ઇન્ટુ સેકન્ડ -2 લખી શકાય. અહીંયા મેં છેદમાં લખ્યું છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો બધાની આગળ 1 1 મૂકી દે ને વાલા, 1 1 મૂકી દે ને. યસ, આ ગયા 1 ન્યૂટન. આવી ગયું ને 1 ન્યૂટન. હા, પણ એમ નહીં, હજી પૂરું નથી થયું. ધારો કે કોઈ 1 કિલોગ્રામ દળની વસ્તુ હોય, ધારો કે કોઈ 1 કિલોગ્રામ દળનો પદાર્થ હોય. પદાર્થ વસ્તુ બે સેમ ભાઈ, ગમે એ લઈ લે ને. 1 કિલોગ્રામ દળની વસ્તુ હોય તેને તે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી પ્રવેગિત થતી હોય. જો બધું વ્યવસ્થિત સેટ કર્યું આપણે. 1 કિલોગ્રામ દળની વસ્તુને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી પ્રવેગિત કરવા માટે જરૂરી બળ 1 ન્યૂટન છે તેમ કહેવાય. યસ, આવી રીતે બધી વ્યાખ્યા બનાવવાની છે. 1 કિલોગ્રામ દળની વસ્તુને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલા પ્રવેગથી પ્રવેગિત કરવા માટે જરૂરી બળ કેટલું છે? 1 ન્યૂટન બળ છે તેમ કહેવાય. જો આ દળ છે, આ પ્રવેગ છે, આ બળ છે.
યસ, આપણે બધાને વ્યવસ્થિત શાંતિથી સેટ કરીને મૂક્યું, શાંતિથી સેટ કરીને મૂક્યું. આમાં યાદ ક્યાં રાખવાનું છે? યાદ તો માત્ર આટલું રાખવાનું છે, એફ બરાબર એમ એ. એફ બરાબર એમ એ. એફ એટલે બળ, એમ એટલે દળ, એ એટલે પ્રવેગ. 1 કિલોગ્રામ દળનો પદાર્થ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગથી પ્રવેગિત કરવા માટે જરૂરી બળ 1 ન્યૂટન છે તેમ કહેવાય. આવી રીતે વ્યાખ્યા લખવાની હોય. ચલો હવે અહીંયા શું આપ્યું છે ને એ આપણે જોઈ લઈએ. જે બળ 1 કિલોગ્રામ દળવાળા પદાર્થને, જો એટલે અહીંથી આ લઈ લીધો, 1 કિલોગ્રામ દળવાળા પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે તે બળને 1 ન્યૂટન બળ કહેવાય. હવે આટલું સરળ છે, આટલું સરળ. ખાલી એફ બરાબર એમ એ યાદ રાખો ને એટલે ભાઈ ભૂકા નીકળી જાય, ભૂકા નીકળી જાય. યસ, નેક્સ્ટ પ્રશ્ન છે, બળનો આઘાત કઈ દિશામાં હોય છે? આઘાત હું અહીંથી આમ કરું છું. યસ, આઘાત એટલે તો કે અહીંથી પદાર્થ ગયો તો વેગમાનના ફેરફારની દિશામાં હોય. યસ, વેગ જે દિશામાં હોય, મેં અહીંથી ફેંકો બોલને તો આઘાત થયો ને. આઘાત અને પ્રત્યાઘાત, આઘાત અને પ્રત્યાઘાત, આઘાત અને પ્રત્યાઘાત. ભણી ગયા ને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ? યસ, તો અહીંયા આઘાતની વાત છે. જોજો, આઘાતની વાત છે. યસ, આઘાત એટલે પહેલો ઘા. હું પહેલો ઘા કરું છું તો કહે છે વેગમાનના ફેરફારની દિશામાં છે. જો એ પાછા આવતો હોત તો પ્રત્યાઘાત હોત તો વેગમાનના ફેરફારની વિરુદ્ધ દિશામાં આપણે કહી શકત ને કે પહેલા વેગમાન આમ હતું, એની વિરુદ્ધ દિશામાં આવ્યું. ઓકે, પણ અહીંયા આઘાત છે તો વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો, હેન્ડ રિટન બુક, હાથથી લખેલી બુક, જો કેટલી સરસ મજાની દેખાય. રંગબેરંગી પેનથી સરસ મજાની બુક ધોરણ 10 માટે. આ સરસ મજાની બુક જે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા છે એમને બિલકુલ ફ્રીમાં એમના ઘર સુધી પહોંચી જવાની છે. અહીંયા નથી રહેવાની, એમના ઘર સુધી પહોંચી જવાની છે. તો અવશ્યપણે વાલા વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચમાં ઝડપથી જોઈન થઈ જાઓ અને આવા સરસ મજાના ફીચર્સમાંનો એક ફીચર્સ એટલે નેવિગેટર અને બીજો ફીચર્સ એટલે આપણી હેન્ડ રિટન બુક, બંને તમને ઘર સુધી પહોંચી જવાના છે. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ ગયા હશે એમના માટે. ચલો તો અવશ્યપણે જોડાઈ જાઓ. 25મો પ્રશ્ન જોઈએ. રવિ ઋતુના પાકના ઉદાહરણ આપો. ભાઈ શિયાળાની અંદર ક્યાં ક્યાં પાક લેવાય છે? તો કે ઘઉં, રાય, વટાણા, અળસી, શેરડી, ચણા વગેરે જેવા પાકો રવિ ઋતુમાં એટલે કે શિયાળાની અંદર લેવામાં આવે છે. ખાસ કરીને આપણા વિસ્તારોની અંદર આપણે ઘઉં અને ચણાનો ઉપયોગ સૌથી વધારે કરતા હોઈએ છીએ. આ બંને તો આપણને યાદ રહેવા જ જોઈએ. ઓછામાં ઓછા 2 ઉદાહરણો તો લખાય જ. અહીંયા ભલે ને આપણે બધા લખી દીધા હોય પણ આપણને 2 ઉદાહરણો તો યાદ રહેવા જ જોઈએ. બરાબર, આગળ જોઈએ કે ઘાસચારાના પાકના નામ લખો. આમાં 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નોની અંદર MCQ માં પૂછાય. SQ માં તો ઠીક છે પણ MCQ માં પણ પૂછાય ને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી દેતા હોય છે. ઘાસચારાના પાક બરસીમ, જવ, સુદાન ઘાસ વગેરે જેવા છે. બરાબર છે? હા, ઘાસચારાના પાક બરસીમ, જવ, સુદાન ઘાસ શેના છે? ઘાસચારાના છે. એટલે ઉદાહરણ આપણે યાદ રાખવાના છે. ચલો 27મો પ્રશ્ન. ધાન્ય, કઠોળ અને શાકભાજીમાંથી આપણને શું મળે છે ભાઈ? તો ખબર જ છે ભાઈ, ધાન્યમાંથી આપણને શું મળે? તો કે કાર્બોદિત મળે, કઠોળમાંથી પ્રોટીન મળે, શાકભાજીમાંથી વિટામિન મળે. ધાન્યમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન અને શાકભાજીમાંથી વિવિધ પ્રકારના વિટામિન અને ખનિજો આપણને પ્રાપ્ત થાય છે. આપણે જો ખોરાકમાં આનો ઉપયોગ કરીએ તો આવા ઘણા બધા આપણે એમ કહી શકીએ ને કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન, ખનિજ આપણા શરીરના સંપૂર્ણ વિકાસ માટે આવા બધા જ પોષક તત્વોની જરૂરિયાત હોય છે જે આપણને આ બધામાંથી પ્રાપ્ત થતા હોય છે. એટલે આપણે બધો જ ખોરાક લેવો જોઈએ. ચલો ખરીફ ઋતુમાં પાકના ઉદાહરણ જણાવો. ખરીફ ઋતુ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે ખરીફ ઋતુ એટલે ચોમાસાની ઋતુ. ચોમાસાની ઋતુમાં ક્યાં ક્યાં પાક? ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ, મગફળી વગેરે 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 કે જે ચોમાસાની ઋતુમાં કે જેમને પાણીની જરૂરિયાત વધારે હોય એવા પાકને આપણે ચોમાસાની ઋતુમાં એટલે કે ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે છે. યસ, હવે વાત કરીએ બ્રહ્માસ્ત્ર બેચના ફીચર્સ શું છે. આપણા એપ્લિકેશન છે, આ બ્રહ્માસ્ત્ર બેચ છે. આખું વર્ષ તમે અમારી સાથે ભણવાના છો. અમને કઈ કઈ વસ્તુ મળશે? તમારો એવો પ્રશ્ન હોય તો આટલી બધી વસ્તુ મળવાની છે. હેન્ડ રિટન બુક આપણે હમણાં જ જોઈ ગયા. યસ, નેવિગેટર પણ આપણે જોઈ ગયા. આ બંને તો બિલકુલ ફ્રીમાં તમારા ઘર સુધી પહોંચી જ જવાની છે. પણ ઘરે બેઠા બેઠા તમે એજ્યુકેશન લઈ શકો એટલા માટે લાઈવ ક્લાસીસ,
કદાચ કોઈ કારણોસર ચૂકી ગયા હોય તો રેકોર્ડેડ ક્લાસીસ, ક્લાસ નોટ, ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચન, યુનિટ ટેસ્ટ, હજી ઉભા રહ્યો, હજી બહુ બધા છે, લાઈવ ડાઉટ સેશન છે, સુપર ક્વોલિટી પીડીએફ. ભાઈ આવી પીડીએફ તો તને ક્યાંય જ નહીં મળે. એવી સરસ મજાની પીડીએફ છે ને એ માત્ર ઓશિયન જ્ઞાન લાઈવ પર મળવાની છે, ક્યાંય જ નહીં મળો. હા, એવી સરસ મજાની પીડીએફ છે, સુપર ક્વોલિટી પીડીએફ. પીપીટી પ્રેઝન્ટેશન એ તો વાલા તમે જોતા જશો ને, આપણા લાઈવ લેક્ચર જોઈ લ્યો. એવી પીડીએફ જે આંખોને ગમી જાય, જોતા આપણને બધું યાદ રહી જાય ને એવું પીપીટી પ્રેઝન્ટેશન. ક્વોલિટી ટીચર્સ ભાઈ, બધા જ શિક્ષકો વધુમાં વધુ અનુભવ ધરાવતા, બોર્ડની અંદર જોડાયેલા, પેપર ચેકિંગમાં જોડાયેલા, કેવું છોકરાઓ લખતા હોય છે, શું લખવું જોઈએ, શું ન લખવું જોઈએ, સંપૂર્ણ ગાઈડલાઇન્સ આપી શકે ને એવા શિક્ષકો આપણી પાસે છે. તો એના માર્ગદર્શન હેઠળ જો આપણે તૈયારી કરીએ ને ધોરણ 10ની, તો પછી એમાં કાંઈ જ ન ઘટે. આ ઉપરાંત લાઈવ ચેટ બોક્સ, ઓહો અઢળક ફીચર્સ છે આપણા આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે ને એમના. નેક્સ્ટ આપણે વાત કરીએ 29મો પ્રશ્ન. લાંબો સમય દુગ્ધ સ્ત્રવણ કાળ ધરાવતી વિવિધ જાતો, એવી કઈ જાતો છે, એવા કયા પ્રાણીઓ છે, એવી કઈ ગાય છે, કઈ ભેંસ છે, આ પ્રાણીઓની વાત કરીએ. એ પ્રાણીઓમાં દુગ્ધ સ્ત્રવણ કાળ લાંબો સમય હોય, લાંબા સમય સુધી દૂધ આપતા હોય એવા પ્રાણીઓ ક્યાં છે? તો કે લાંબો સમય દુગ્ધ સ્ત્રવણ કાળ ધરાવતી વિદેશી જાતો જર્સી અને બ્રાઉન સ્વિસ, આ બે ગાય છે કે જે લાંબા સમય સુધી દૂધ આપે છે અને આપણને આર્થિક રીતે મદદરૂપ થાય છે ને એવી આ બંને ગાયો, જર્સી ગાય અને બ્રાઉન સ્વિસ ગાય, બંને યાદ રાખવાનું છે. 30મો પ્રશ્ન છે. મત્સ્ય સંવર્ધન માટે કઈ ગંભીર સમસ્યા છે? મત્સ્ય સંવર્ધન એટલે કે માછલીઓનો ઉછેર કરવો છે આપણે, પણ એમાં સમસ્યા છે. કઈ સમસ્યા છે અને ગંભીર સમસ્યા છે? તો કે મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તા વાળા ડીંભો, એટલે કે જેમાંથી માછલીનું નિર્માણ થવાનું છે, વિકાસ થવાનો છે, એના ડીંભો છે એ સારી ગુણવત્તાના મળતા નથી ને એ સૌથી મોટી સમસ્યા છે. પ્રાપ્ત ન હોવાની એ ગંભીર સમસ્યા છે. ઓકે, ચલો વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત કહી દઈએ, ઓશિયન જ્ઞાન લાઈવ ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ 2027 71% ઓફ છે, 71%. હવે આટલું બધું મોટું ડિસ્કાઉન્ટ આપણને મળતું હોય તો અવશ્યપણે ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ધોરણ 10 પર જાઓ, એમાં બ્રહ્માસ્ત્ર બેચ જુઓ કેટલી સરસ મજાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. અને છતાં પણ જો તમને ક્યાંય ખબર ન પડતી હોય તો 70 46 22 22 54 ઉપર કોન્ટેક્ટ કરો. કોર્સની સંપૂર્ણ માહિતી તમને મળી જવાની છે. તો યસ, અને બીજી એક કે તમારી વાર્ષિક પરીક્ષાને અનુરૂપ તમારા ધોરણના વોટ્સઅપમાં તમે તમારા વધારાના અપડેટ મેળવવા માંગતા હો તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવા માટે શું કરવાનું? ભાઈ ડિસ્ક્રિપ્શનમાં જા, ત્યાં વોટ્સઅપની લિંક આપેલી છે, ક્લિક કર, જોઈન થઈ જા. જ્યારે પણ લેક્ચર હશે ને ત્યારે તને નોટિફિકેશન આવી જશે, એમાં લિંક આવી જશે. કદાચ એવું પણ બને કે તું લેક્ચર ચૂકી જાય તો મારા દીકરા તારે ગભરાવાની જરૂર નથી. એ લિંક પર તું ક્લિક કરીશ તો ગમે ત્યારે તું જોઈન કરી શકીશ ને લેક્ચરને ભણી શકીશ. તો એમના માટે આ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોર્સને લગતી વધારાની માહિતી મેળવવી હોય તો 70 46 22 22 54 ઉપર કોન્ટેક્ટ કરો એટલે માહિતી મળી જવાની છે. યસ, આજના સરસ મજાના એસક્યુ આપણે સોલ્વ કર્યા અને ખૂબ મજા આવી હશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું, વિડીયોને લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલાય નહીં. ફરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય બાય, સી યુ.